નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો યુપીઆઈને લઈને મોટી જાહેરાત। મોનેટરી પોલિસી કમિટીની બેઠક બાદ આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે મોટી જાહેરાત કરી છે। તેમણે કહ્યું કે યુપીઆઈની લોકપ્રિયતા અને સ્વીકૃતિને ધ્યાનમાં રાખીને તેના દ્વારા રોકડ જમા કરવાની સુવિધા આપવાનો પ્રસ્તાવ છે। મતલબ કે ટૂંક સમયમાં જ ગ્રાહકો યુપીઆઈ દ્વારા કેશ ડિપોઝિટ મશીનમાં રોકડ જમા કરાવી શકશે। તો હાલમાં અત્યારે ગ્રાહકોએ તેના માટે ડેબિટ કાર્ડનો ઉપયોગ કરવો પડે છે। બીજા સૌથી મોટા સમાચાર મળ્યા છે। સુરતમાં બનશે ફ્લેમિંગોની વસાહત। ઉનાળાની ગરમીની શરૂઆત થતાં જ સુરતના મહેમાન બનતા ફ્લેમિંગોની સંખ્યામાં વધારો નોંધાયો છે। તો સુરતમાં ફ્લેમિંગો પક્ષીઓનો આંકડો 2000ને પણ આંબી ગયો છે। ત્યારે તાપી અને અરબના કિનારે ફ્લેમિંગોનો જમાવડો જોવા મળ્યો। તો આ પક્ષીઓનો ખોરાક અને સારા એવા રહેણાંક માટે સુરતનું હવામાન અનુકૂળ આવતા ઉનાળામાં હજારોની સંખ્યામાં આ પક્ષીઓ અહીં આવી રહ્યા છે। આગળ દોસ્તો વધુ એક સૌથી મોટા સમાચાર। ધોરણ 12ના અભ્યાસક્રમને લઈને શિક્ષણ વિભાગે લીધો મોટો નિર્ણય। નેશનલ કાઉન્સિલ ફોર એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગ અને ધોરણ 12ની પોલિટિકલ સાયન્સના પુસ્તકમાં ઘણા બધા ફેરફારો કર્યા છે, જે નવા શૈક્ષણિક વર્ષ એટલે કે 2024-25થી અમલમાં આવશે। તો નવા કોર્સમાં અયોધ્યાના બાબરી ધ્વંસ અને ગુજરાતના ગોધરા રમખાણ સહિતના વિષયો દૂર કરાયા છે। તો એનસીઈઆરટીને તેની વેબસાઇટ ઉપર આ બધા ફેરફારો અંગેની જાહેરાત પ્રકાશિત કરી છે। તો દેશમાં એનસીઈઆરટી દ્વારા માન્યતા પ્રાપ્ત કરનારી શાળાઓની સંખ્યા 30,000 જેટલી છે। ત્યાર પછી દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। કોંગ્રેસનું ઘોષણાપત્ર જાહેર। ખેતીને જીએસટી ફ્રી કરવાની પણ જાહેરાત। તો લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસે ઘોષણાપત્ર જાહેર કર્યું છે, જેમાં નીચે મુજબ વાયદાઓ પણ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા છે। તો કોંગ્રેસના ઘોષણાપત્રમાં 25 જેટલી ગેરંટીઓ પણ આપવામાં આવી છે। જો ગરીબ મહિલાઓને રૂપિયા 1 લાખની મદદ પણ મળશે। તો શહેરી રોજગારી ગેરંટી યોજના, આ સિવાય એમએસપીને કાનૂની દરજ્જો મળશે। તો લઘુત્તમ વેતન 430 લાખ સરકારી નોકરીઓ પણ આપવામાં આવશે। તો કૃષિને જીએસટી મુક્ત કરવાની પણ જાહેરાત કરાઈ છે। તો લોન માફી કમિશન બનાવવામાં આવશે। તો જાતિ આધારિત વસ્તી ગણતરી પણ હાથ ધરવામાં આવશે। જે બધી જાહેરાતો કરવામાં આવી છે। ત્યારબાદ દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે। રેપો રેટમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નહીં થાય। જી હા દર્શક મિત્રો, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની મોનેટરી પોલિસી કમિટીની બેઠક બાદ સમાપ્ત થઈ ગઈ છે। તો બેઠકમાં લેવાયેલા નિર્ણયોમાં માહિતી આપતા આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે આ વખતે પણ રેપો રેટમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરાયો નથી। તો કમિટીએ રેપો રેટ 6.50% ઉપર યથાવત રાખ્યો છે। તો રેપો રેટ તમારી લોન એટલે કે લોન ઉપરના ઈએમઆઈ ઉપર સીધી અસર કરે છે। જેમ રેપો રેટ વધે તેમ તમારો ઈએમઆઈ એટલે કે હપ્તો, લોનનો હપ્તો પણ વધી શકે છે। તો રેપો રેટ સ્થિર રાખવાના કારણે કરોડો લોકોના લોન ધારકોના ઈએમઆઈ પણ વધશે નહીં। તો ફટાફટ દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર મળ્યા છે। શાકભાજીના ભાવમાં મોટો વધારો। ઉનાળાની શરૂઆત થતાં જ શાકભાજી મોંઘી બની છે। તો છેલ્લા એક અઠવાડિયામાં શાકભાજીના ભાવમાં 20થી 25% જેટલો વધારો નોંધાયો છે। તો પ્રતિ કિલોના ભાવ જોઈએ તો ભીંડો રૂપિયા 50થી 60, સરવૈયા રૂપિયા 40થી 50, લીંબુ રૂપિયા 150થી 180, ગવાર રૂપિયા 100, કાચી કેરી 80, ચોળી રૂપિયા 180, કારેલા 60 રૂપિયા, ટમેટા 30 રૂપિયા, આદુ સૌથી મોંઘું 200 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચ્યું છે। તો ગરમીના કારણે પુરવઠો નથી પહોંચતો, જેના કારણે આ ભાવમાં વધારો નોંધાયો છે। તો કઠોળનો વિકલ્પ પણ વધુ બની રહેશે। ત્યારબાદ દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર મળ્યા છે। એએમસીની દબાણ હટાવો ટીમ ઉપર હુમલો। દબાણ હટાવવા ગયેલી એએમસીની ઉત્તર ઝોનની ટીમ ઉપર હુમલો થયો છે। તો નોબલનગર રોડ ઉપર શાકભાજી અને ફળની લારીવાળાઓએ હુમલો કર્યો। તો વેપારીઓએ અધિકારીઓ સાથોસાથ એએમસીની ગાડીઓના કાચ પણ તોડ્યા હતા। તો ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને હુમલાખોરોની અટકાયત પણ કરી હતી। તો તમામને પોલીસ સ્ટેશને લઈ જઈને ગુનો નોંધાવીને તજવીજ હાથ ધરાઈ હતી। તો પોલીસે 1 થી વધુ લોકો સામે ગુનો નોંધશે તેમ પણ લાગી રહ્યું છે। ત્યાર પછી દોસ્તો આગળ શેર માર્કેટના સમાચાર પણ સામે આવ્યા છે। તો ગઈકાલે સામાન્ય સુધારા સાથે બંધ રહ્યું હતું શેર બજાર। તો ગઈકાલે શેર બજારમાં નજીવો સુધારો જોવા મળ્યો। તો સેન્સેક્સ 20 પોઈન્ટના સુધારા સાથે 74,248 અંક પર બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટીના સૂચકાંકમાં 0.95નો ઘટાડો જોવા મળ્યો। તો 22,513ના સ્તરે તે પણ બંધ થયો હતો।
તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ખેડૂતોની ચિંતા વધી. 10મી અને 11મી એપ્રિલે રાજ્યમાં ગરમી સાથોસાથ વરસાદની પણ આગાહી. તો ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ વચ્ચે હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે. ત્યારે હવામાન વિભાગ અનુસાર આગામી 10મી અને 11મી એપ્રિલે ગુજરાતમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદ થવાની શક્યતાઓ છે. જો કે આ આગાહીના કારણે રાજ્યના ખેડૂતોની ફરી એક વખત ચિંતામાં વધારો નોંધાયો. તો હવામાન વિભાગની આગાહી પ્રમાણે 10મી તારીખે દાહોદ, છોટાઉદેપુર અને નર્મદા જિલ્લામાં કમોસમી વરસાદ થઈ શકે છે, જ્યારે 11મી એપ્રિલે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર અને નર્મદા જિલ્લામાં કમોસમી વરસાદ થવાની શક્યતાઓ છે. તો ખેડૂતોને પાક એટલે કે ઘઉં, જીરું સહિતના ઉનાળુ પાકોને નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે. તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે. ઇલેક્શન કાર્ડ એટલે કે ચૂંટણી કાર્ડમાં ભૂલ હોય તો પણ કરી શકશો મતદાન. ચૂંટણી પંચે આપ્યો સરળ વિકલ્પ. જી હા દર્શક મિત્રો, કોઈ પણ મતદાર મતદાન કરવાથી વંચિત ન રહે તે માટે ચૂંટણી પંચે રાજ્યના ચૂંટણી અધિકારીઓને સૂચના આપી છે. ત્યારે કમિશને કહ્યું છે કે કારકુની અથવા તો જોડણી સંદર્ભે કોઈ પણ ભૂલ હોય તો નજરઅંદાજ કરવી જોઈએ. તો મતદારની ઓળખ મતદાર ઓળખ કાર્ડથી દ્વારા કરી શકાય છે. અને સાથે જ કહેવામાં આવ્યું છે કે અન્ય કોઈ પણ વિધાનસભા મત વિસ્તારના મતદાર નોંધણી અધિકારી દ્વારા જારી કરેલા મતદાન ઓળખના પુરાવા રૂપે સ્વીકારવામાં આવશે. જો કે મતદારનું નામ તેની મતદાન કેન્દ્રની મતદાર યાદીમાં હોય જ્યાંથી લેવામાં આવ્યું છે, તો મતદારે વૈકલ્પિક રૂપે ફોટો અને ઓળખ દસ્તાવેજ રજૂ કરવો આવશ્યક છે. આગળ દોસ્તો વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે. એક સર્વે અનુસાર ભાજપને લાગશે જોરદાર ઝટકો. જે રાજ્યમાં 25 બેઠકો જીતી ત્યાં હવે 50% ગુમાવી શકે છે. જી હા દર્શક મિત્રો, લોકસભા 2024ની ચૂંટણી નજીક આવી રહી છે, તેમ રાજકીય પક્ષો ચૂંટણી માટે કમર કસી રહ્યા છે. ત્યારે ભાજપ જીતની હેટ્રિક લગાવવા પૂરજોશમાં તૈયારી કરી રહી છે, તો બીજી તરફ કોંગ્રેસ ફરી સત્તામાં આવવા માટે સખત પ્રયત્ન કરી રહી છે. તો આ ઉપરાંત અન્ય રાજકીય પક્ષો પણ મેદાનમાં છે. ત્યારે આ વખતે ભારતીય જનતા પાર્ટી એટલે કે બીજેપીની આગેવાની હેઠળ એનડીએ અને આ વખતે 400 બેઠકોનો લક્ષ્યાંક રાખ્યો છે. પરંતુ તેને દક્ષિણ રાજ્યોથી મોટો પડકાર મળી શકે છે. તો કર્ણાટકમાં ભાજપને મોટો ઝટકો લાગી શકે છે. તો એક સર્વેમાં ચોંકાવનારા આંકડાઓ સામે આવે છે, જે મુજબ કર્ણાટકમાં ભાજપ 10 અને 12 સીટો સુધી જ સીમિત રહી શકે છે. ફટાફટ દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર. ઘઉંના જથ્થાની આડમાં ઉતરતો 14 લાખનો અંગ્રેજી દારૂ અને બિયર પકડાયો. જી હા દર્શક મિત્રો, રાજકોટ નજીકના લીલી સાજડિયાળી ગામે દરોડા. તો 2 શ્રમિકોની ધરપકડ કરીને ₹27.97 લાખનો મુદ્દામાલ કબજે કરીને દારૂ મંગાવનાર અને મોકલનારની શોધખોળ હાથ ધરાઈ છે. તો રાજકોટ નજીકના લીલી સાજડિયાળી ગામે ગઈકાલે રાત્રે ઘઉંના જથ્થાની આડમાં અંગ્રેજી દારૂનું કટિંગ થઈ રહ્યું હતું. ત્યારે ક્રાઇમ બ્રાન્ચને દરોડા પાડીને ₹27.97 લાખનો અંગ્રેજી દારૂ અને બિયરના જથ્થા સાથે 2 શ્રમિકોને ઝડપી પાડીને દારૂ મંગાવનાર અને મોકલનારની શોધખોળ હાથ ધરાઈ છે. તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે. અમદાવાદ શહેરમાં 9 વર્ષમાં હીટ સ્ટ્રોકના 636 કેસ, 41 લોકોએ જીવ ગુમાવ્યા. તો 1 મિનિટ સુધી બંધ રહેતા ટ્રાફિક જંકશન ઉપર ગ્રીન નેટ બંધાશે. જ્યાં દર્શક મિત્રો, અમદાવાદ શહેરમાં ઉનાળાની અંગ દજાડતી ગરમીનો લોકો અનુભવ કરતા હોય છે. તો 9 વર્ષના સમયમાં શહેરમાં હીટ સ્ટ્રોકના કુલ 636 કેસ નોંધાયા છે, જેમાં 41 લોકોએ જીવ પણ ગુમાવ્યો છે. તો મ્યુનિસિપલ તંત્રએ અમલમાં મૂકેલા હીટવેવ એક્શન પ્લાન અંતર્ગત 45 થી 60 સેકન્ડ સુધી બંધ રહેતા ટ્રાફિક જંકશન ઉપર ગ્રીન નેટ બાંધવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તો ઓછા ટ્રાફિક વાળા 120 જંકશન બપોરના સમયે ટ્રાફિક પોલીસ દ્વારા બંધ રાખવામાં આવશે. આગળ દોસ્તો વધુ એકવાર સૌથી મોટા સમાચાર મળ્યા છે. સુરતમાં રોયલ્ટીની રેકોર્ડ બ્રેક ₹137.67 કરોડની વસૂલાત સાથે રાજ્યમાં ભૂસ્તર કચેરીએ બીજા નંબરે. જી હા દર્શક મિત્રો, સુરતમાં એક્સપ્રેસ હાઈવે, બુલેટ ટ્રેન, રિંગ રોડ, મેટ્રો ટ્રેન જેવા ચાલી રહેલા પ્રોજેક્ટના કારણે આ વર્ષે પણ ભૂસ્તર વિભાગ દ્વારા નાણાકીય વર્ષમાં રેકોર્ડ બ્રેક ₹137.67 કરોડની રોયલ્ટીની વસૂલાત કરીને રાજ્યમાં ફરી એકવાર આ વર્ષે વધુ આવક મેળવવામાં બીજા નંબર હાંસલ કર્યો છે. ત્યાર પછી દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવે છે. એક અહેવાલ અનુસાર ભારત સાથે મજબૂત સંબંધો ધરાવતા દેશોમાં 20 વર્ષ સુધી ભીષણ દુષ્કાળ પડવાના એંધાણો. તો મેગા ડ્રોટના પ્રભાવ ઇકોસિસ્ટમ અને માનવીઓ ઉપર પણ પડશે. તો સૌથી મોટો કૃષિ વિસ્તારને મોટો ખતરો નોંધાઈ રહ્યો છે. તો દુનિયાના સૌથી નાના ખંડ અને વિશાળ દેશ ઓસ્ટ્રેલિયાની ધરતી ઉપર ભયંકર દુષ્કાળનો ખતરો મંડરાઈ રહ્યો છે. તો એવી ચેતવણી વૈજ્ઞાનિકોએ આપી છે કે નવાઈની વાત એ છે કે થોડાક વર્ષ પછી શરૂ થનારો સંભવિત દુષ્કાળ 1-2 વર્ષ નહીં પરંતુ 20 વર્ષ સુધી ચાલી શકે છે. તો રિસર્ચ ટીમે ભૂતકાળમાં પડેલા દુષ્કાળનો સમગ્ર સ્પેક્ટ્રમનો અભ્યાસ કર્યો હતો. તો ક્લાઇમેટ મોડેલની મદદથી વૈજ્ઞાનિકોએ છેલ્લા 250 વર્ષના દુષ્કાળને સ્ટિમ્યુલેટ પણ કર્યા હતા.
ફટાફટ દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર મળ્યા છે. સોનું અને ચાંદી ઓલ ટાઈમ હાઈ ઉપર ફરી એકવાર પહોંચ્યું. સોના અને ચાંદીના ભાવમાં ગઈકાલે ઓલ ટાઈમ હાઈની સપાટીને ટચ કર્યું હતું. ત્યારે ગઈકાલે 24 કેરેટ સોનું ₹295 મોંઘું થતા ₹69,256 પ્રતિ 10 ગ્રામ ઉપર પહોંચી ગયું છે. જ્યારે 22 કેરેટ સોનું ₹63,686 અને 18 કેરેટનું સોનું ₹52,145 પ્રતિ 10 ગ્રામે પહોંચી ગયું છે. ત્યારે ચાંદી પણ ₹1,537 વધીને ₹77,664 પ્રતિ કિલો પર પહોંચી ગઈ છે. તો વિશ્વભરમાં મંદી, લગ્નની સિઝન અને કેન્દ્રીય બેંકો દ્વારા સોનાની ખરીદીના ડરથી સોનું મોંઘું થઈ રહ્યું છે. ત્યારબાદના દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર. નડિયાદ ટોલનાકા પાસેથી ₹2.20 દારૂ ભરેલી કાર ઝડપાઈ. તો દારૂની 708 બોટલો સહિત ₹7.21 મુદ્દામાલ સાથે પકડાયેલા કાર ચાલક વિરુદ્ધ ખેડા એલસીબીની કાર્યવાહી. તો અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર નડિયાદ ટોલનાકા નજીકની આણંદ તરફની આવતી ગાડીમાંથી વિદેશી દારૂની બોટલો નંગ 708 સાથે ચાલકોને એલસીબીએ ખેડા પોલીસે ઝડપી પાડ્યો હતો. તો પોલીસે વિદેશી દારૂ તેમજ ગાડી મળીને કુલ 7,21,000 જેટલો મુદ્દામાલ કબજે કર્યો છે. તો આ બનાવ અંગે નડિયાદ ટાઉન પોલીસે ગુનો નોંધીને આ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.